સુરત મનપા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી, જેમાં મેયર સહિતનાઓ હાજર રહ્યા હતા। સુરત મનપા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિને લઈ દયાળથી બાગ ખાતે સૂત્રાંજલિ સંબંધના કાર્યક્રમ યોજાયો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત શહેરના મેયર દક્ષેશ માવાણે, ડેપ્યુટી મેયર, સુરત મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। સુરતના નાનપુરા ખાતે દયાળજી બાગ ખાતે આવેલા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરી પ્રાર્થના કરાઈ હતી। 12 જાન્યુઆરી વિશ્વગુરુ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના દિવસે સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે પરંપરાને ભાગરૂપે અમે સૌ જનપ્રતિનિધિ દ્વારા વિવેકાનંદની સૂત્રાંજલિ કરીએ છીએ, તેમનું વંદન કરીએ છીએ। સ્વામી વિવેકાનંદજીના સૂત્રો આજે પણ ભારતના નહીં પણ વિશ્વના યુવાઓને પ્રેરણા આપે છે। સ્વામી વિવેકાનંદની જ્યારે ગુલામીના સમયમાં ગાંધીજીની બુક્સમાં પણ લખ્યું છે, સ્વામી વિવેકાનંદના શબ્દોથી તેમને પ્રેરણા મળતી હતી, આજે પણ યુવાઓને પ્રેરણા મળે છે। સ્વામી વિવેકાનંદને આજના દિવસે મારે સમગ્ર યુવાઓને એક જ અપીલ છે, હજી પણ સ્વામી વિવેકાનંદને આપણે વાંચવા જોઈએ। જ્યારે સ્વામી વિવેકાનંદને આપણે વાંચીએ છીએ ત્યારે આત્મવિશ્વાસ વધતો હોય છે। આવનાર 5000 વર્ષ સુધી સ્વામી વિવેકાનંદના વિચારો દેશના અને વિશ્વના યુવાનને પ્રેરણા આપશે, એ જ અભ્યર્થના। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।